મિત્રો અત્યારે આપણે હળવદમાંથી પસાર થતી ધાંગધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલ કાંઠે છીએ। આ નર્મદા કેનાલમાં ટ્રાન્સપોર્ટની ગાડી ચલાવતા એક સુરેન્દ્રનગરના 60 થી 65 વર્ષીય વ્યક્તિ જે છે એ નર્મદા કેનાલમાં પાણી ભરવા ગયા અને એનો પગ લપસી ગયો અને એના કારણે આ નર્મદા કેનાલના પાણીમાં ગરકાવ થઈ ગયા છે। આ ઘટના આજે બપોરની છે અને હળવદ અને મોરબીની ફાયરની ટીમ જે છે એ તપાસ કરી રહી છે। તેમ છતાં પણ હજી આ જે વ્યક્તિ છે, જે ડ્રાઈવર છે ટ્રકના ગાડીના, એનો કોઈ પણ પ્રકારનો કંઈ પતો મળ્યો નથી। અત્યારે હળવદ અને મોરબીની ફાયરની જે ટીમ છે એ નર્મદા કેનાલમાં જે કંઈ શોધખોળ છે તે શોધખોળ કરી રહી છે। આપણને જે જાણકારી મળી છે મુજબ મનસુખભાઈ કોળી નામના વ્યક્તિ છે, ટ્રાન્સપોર્ટની ગાડી ચલાવે છે, સુરેન્દ્રનગર રહે છે અને આજે હળવદમાં જે કંઈ ટ્રાન્સપોર્ટની ગાડીમાં જે કંઈ સામાન હતો તો એ સામાન લઈ અને આજે અહીંયા હળવદ આવ્યા હતા। જુદી જુદી દુકાનોએ જે કંઈ વસ્તુઓ ઉતારવાની હોય એવી જ રીતના રાણકપર રોડ પાસે એક A1 નામની દુકાન છે, ત્યાં સોપારી મજૂરો જે છે ઉતારી રહ્યા હતા। તે વેળાએ આ મનસુખભાઈ કોળી છે એ નર્મદા કેનાલમાં પાણી ભરવા ગયા અને પાણી ભરવા જતાં એનો પગ લપસી ગયો અને એના કારણે આ પાણીના ધસમસતા પ્રવાહમાં એ ગરકાવ થઈ ગયા છે। હળવદ અને મોરબીની ફાયરની જે ટીમ છે તે અત્યારે તપાસ કરી રહી છે। આ ટીમ અત્યારે શોધખોળ કરી રહી છે, પરંતુ આ મનસુખભાઈ છે એમનો કોઈ પણ પ્રકારનો કંઈ પતો હજી કેનાલમાંથી મળ્યો છે નહીં। એમની સાથે જ અહીંયા જે મજૂરી કામ કરતા હતા, જો સાથે જ અહીંયા નહોતા, એક મજૂરી કામ કરતા હતા, એ વ્યક્તિ અહીંયા છે એટલે આપણે થોડીક એમની સાથે આપણે થોડીક વાત કરી। આવો આવાજ આવતા તને ઓછું દેખાય, સાચી વાત। શું તારું નામ? નાનું શું બન્યું તું આજ? એમાં એવું હતું કે ઈ કે અમને ખબર નહોતી, બરોબર? પેલા આમ ગાડીની ઠાઠામાં બેઠા હતા અને અમે બધું આમ હોપારીની આઘી પાછી કરતા હતા। A1 ગોલ્ડની હોપારી હતી 10 અને માલ નાખવા જતા હતા અમે, તો એ વાંયથી એક ડોલ ભરી આવે પછી કે હું ગાડી ધોવું। મેં કીધું ના પાડી હતી, મેં કે તમે કેનાલમાં જાઓ માં, નકમ પગ લેપટો ને તો ડોવા તમે પડશો ને તો મરી જાય। મોટી ઉંમરના 60-65 વર્ષના કે 69 વર્ષના? ઓ તો મોટી ઉંમરના હા, મોટી ઉંમર ગાડી હકવતા હતા। હા, અને ડ્રાઇવિંગ લગભગ એને 40-45 વર્ષનો જૂનો અનુભવ, બરોબર। પણ હવે એ આ શું થયું અને તો ભગવાન જાણે યાર, એનું મોત અહીંયા લખ્યું હોય છે, નકર તો આ બને જ નહીં। તમે બધા એમના ભેગા જ મજૂરી, એટલે એ ટૂંકમાં ટ્રાન્સપોર્ટની ગાડી લઈને આવે એટલે મજૂરી કામ જે દુકાનનો સામાન હોય એ તમે જ્યાં ઉતારવા જાવ તમે અહીંયા જ જ્યાં કે આપણે માન કે તારું તમારું બધાનું હોય આટલામાં 7-8 જણાનું, તો એ 7-8 જણાનો માલ અમે ઉતારી, એ મજૂરી આવી, આ મજૂરી અમને મળે, ભાડું એમને આપી દે અમે, બરોબર? હા, સમજી એવી રીતે। ક્યાં સુરેન્દ્રનગર રે આ મનસુખભાઈ, કઈ ખબર? ઈ કઈ ખબર નથી હો। કોળી એટલી ખબર? હા, કોળી હે, મકવાણા ટ્રાન્સપોર્ટમાં કામ કરે હે, બરોબર? હો, સમજી ગયું। હા, એ ફાયરના જે વાંધો, અને આ એક મોટી વાત કહેવાય, મનુ દેખાય છે થોડું થોડું દેખાય ને? હા, માપે એને પાણીમાં તમે પડ્યા હતા ને? હા, ગોતો મેં એક ધૂમકો માર્યો હતો, પણ પછી મારા આપણે તો બહુ નથી ફાવતું તરતા, છતાંય માર્યો ધૂમકો? છતાંય માર્યો હતો। મેં કીધું મોટી ઉંમરના બાપા હે અને જો બચી જાય તો બચી જાય, આ તો ઠાકરની નહીં મરજી અમારા, ખોટી વાત ભાઈ। તમારી સાસ ને ખરેખર અભિનંદન દેવા જોઈએ। ઝાંખું હાવ દેખાય છતાંય તમારો મિત્ર હતો એટલે તમે કેનાલમાં છલાંગ મારી? હા, મારવી જ જોઈએ ને છે। નાઇટીની તો કાઢીને નીચું પશ્ચિમે આધાર છીએ આપણા બાઇકમાં આવે આવું યાર, એટલે આમાં સમજે સાંભળી આપણે બોલી? હા, તમે બોલો એ બધા અત્યારે જોવે ક્યાં? મોબાઈલમાં હળવદવાળા બધા હળવદવાળા જોઈશે, એવું છે? હા, સારું। અધિકારી છે ફાયરના, એમની સાથે પણ વાત કરી। આવો આ બાજુ આવતારો ને, સામે દેખાય છે ને? શું નામ સાહેબ? મારું નામ ધર્મેન્દ્ર ગઢવી છે, હળવદ નગરપાલિકામાં ફાયર વિભાગમાં ફરજ બજાવું છું। હા, અને અમને 2 કલાક પહેલાં કોલ મળ્યો હતો કે કોઈક વ્યક્તિ ડૂબી ગયેલ છે, તેથી અમે સ્થળે આવ્યા અને તેની તપાસ ચાલુ કરી છે। અત્યારે હાલ મોરબીની ટીમ અને હળવદની ટીમ તપાસ કરી રહી છે ને તપાસ ચાલુ છે। કોઈ પતો નથી હજી કોઈ પતો મળ્યો નથી એમનો। કેવડી ઉંમરના વ્યક્તિ છે, શું કંઈ નામ કેવું કંઈ તમારી પાસે? આશરે 69 વર્ષ ઉંમર જાણવામાં આવેલ છે અને મનસુખભાઈ નામ જાણવામાં આવેલ છે। શોધખોળ કરવામાં આવે મોરબી અને હળવદની ટીમ અત્યારે શોધખોળ કરી રહી છે। તો મિત્રો, આ ધાંગધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલ છે અને આ જ કેનાલમાં હમણાં 2 કલાક પહેલાં, એટલે કે આજે બપોરના સમયે, એક 65 થી 59 વર્ષીય વૃદ્ધ છે, 69 સોરી, એ વૃદ્ધ
આ નર્મદા કેનાલના પાણીમાં જે છે એ ગરકાવ થઈ ગયા છે. મનસુખભાઈ કોળી નામના આ વૃદ્ધ છે, ડ્રાઈવર છે ગાડીના, અને ટ્રાન્સપોર્ટની જે કંઈ ટ્રક છે એ ચલાવે છે. અને દરરોજની માફક આ વખતે પણ એટલે કે આજે પણ આ હળવદ આવ્યા હતા. હળવદ અહીં જે કંઈ સામાનને ઉતારવાનો હતો એ વેળાએ જ્યારે એ ડ્રાઈવર નર્મદા કેનાલે પાણી ભરવા આવ્યા અને જે આ ઘટના છે આખી બની, એનો પગ લપસી ગયો અને પાણીમાં ગરકાવ થઈ ગયા. હળવદ મોરબી ફાયરની ટીમ છે તે અત્યારે શોધખોળ કરી રહી છે. સાંજના 5 વાગ્યા જેવો સમય થઈ ગયો છે અત્યારે. હજુ સુધી આ કોઈ પણ પ્રકારનો પતો મળ્યો નથી. આભાર મિત્રો.